નિયમોના ઉલાળ્યા બાદ રેલીમાં બબાલ સર્જાવાની ઘટના સામે આવી રાજકોટથી। જી હા, રાજકોટમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં બબાલ થઈ। જિલ્લા પંચાયત ચોક નજીક આ રેલી પહોંચી ત્યારે ટ્રાફિક પોલીસ કર્મીએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લગાવ્યો। ટ્રાફિક પોલીસ કર્મીએ દલિત યુવકોને અપશબ્દો કહીને લાકડી મારી હોવાનો આરોપ સાથે મામલો તંગ બન્યો છે। તો બાઇક રેલીને અટકાવતા ભારે હોબાળો થયો। દલિત સમાજના યુવકોએ રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરીને પોલીસના ગેરવર્તન સામે વિરોધ નોંધાવ્યો। તો બબાલ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા। આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટમાં પણ દલિત સમાજના યુવાનો છે તેમને દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટ ખાતે જ્યારે જિલ્લા પંચાયત ચોક ખાતે આ રેલી પહોંચી ત્યારે જે પોલીસ અને ટ્રાફિક પોલીસ અને દલિત સમાજના યુવાનો છે તેમની વચ્ચે ક્યાંક ને ક્યાંક બોલાચાલી થઈ હતી અને દલિત સમાજના યુવકો છે તેમનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમને અપશબ્દ કહેવામાં આવ્યા અને તેમના ઉપર લાકડી પણ ઉઠાવવામાં આવી તેવો આક્ષેપ છે।